સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન અધ્યાત્મમાં પ્રત્યક્ષની આજ્ઞા અંગે છે. આ પ્રશ્ન આજ્ઞા અંગેનો પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજીના સમયમાં પણ અવારનવાર ચર્ચાતો. આ કાળે આ ક્ષેત્રે હવે આપણને પ્રત્યક્ષની આજ્ઞા કઈ રીતે સંભવે, ત્યારે પણ આવા પ્રશ્નો ઉદ્ભવતા. પૂજ્ય બ્રહ્મચારીજી બોધમાં કહે છે કે પરોક્ષ અને પ્રત્યક્ષ સત્પુરુષને હું જાણું છું, એ વાક્યનો જુલાબ લેવાનો છે. બોધામૃત 2 પાનું 75. અંતરંગમાં શ્રદ્ધાનો રણકાર ન થયો હોય અને આત્મા સિવાય પણ કંઈક બીજું જોઈતું હોય, ઊંડે ઊંડે પણ ભૌતિકનું પૂતગલનું મહાત્મ્ય ન ગયું હોય, તેથી પોતાની રુચિને પોષાય એવા સંજોગોથી જીવ આકર્ષાય છે. પરમ કૃપાલદેવે બોધ્યું છે કે બે જીવના પરિણામ અલગ અલગ હોય અને ફળ એક સરખું જ મળે એ શક્ય નથી. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ, મોક્ષના માર્ગ 2 નથી. અનંત જીવો જે રસ્તે સીધ્યા છે એ જ રસ્તે અનંત જીવો સીધશે. શ્રમણો ઝીણો તીર્થંકરો આ રીત સેવી માર્ગને, સિદ્ધિવેર્યા નમુ તેને નિર્વાણના માર્ગને. પ્રવચનસાર ગાથા 199. સંયમ પ્રથમ દશાએ કાળકૂટ વિષની જેમ મૂંઝવે છે, પણ પરિણામે અમૃત જ છે. જપ તપ સંયમ દોયલો, ઔષધ કડવી જાણ, સુખકારક પીછે ઘનો, નિશ્ચયપદ નિર્વાણ. જીવ બારીઓ શોધી લે છે અને મૂળ માર્ગથી ફંટાઈ જાય છે. દ્રઢ નિર્ધાર કર્યો હોય, કમર કસીને પુરુષાર્થ કરે, કરેડિયા કરે કે મારે સત જ જોઈએ છે, ભલે તેની કિંમત ચૂકવવી પડે, તો તેવા ખરા જિજ્ઞાસુને સત કઠણ છતાં કઠણ નથી. વહેલો મોડો તે મેળવશે જ. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે અને તે ગમે ત્યારે ગમે તેને ધર્મને નામે હવે ઓળખશે નહીં. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ. વચનામૃત 875. મંગલાચરણમાં રોજ બોલાય છે. અહીં વચનામૃત મળ્યા, મુદ્રા મળી, તો હવે સ્વરૂપ પ્રતીતિ 4થું ગુણસ્થાનક, અપ્રમત્ત સંયમ 7મું ગુણસ્થાનક અને પૂર્ણ વિતરાગ 13મું ગુણસ્થાનક, અને છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ થાય અને જીવ શાશ્વત સુખમાં બિરાજે. જીન પડીમાં જીન સારખી કહી સૂત્ર મધાર. દેવચંદ્રજી મહારાજના સ્નાત્ર પૂજાના કળશમાં છેલ્લી લીટી. સુણાનાભાઈ મુંદાસ લખે છે કે દિવ્ય જ્ઞાન કળા પ્રભુ અકળ અહો, મુજે પામરથી ન કળાય અહો, પણ તુમ મુદ્રા દેખી પ્રતીત ભયો, અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. પરમ કૃપાળુની મુદ્રા જોઈને ભાઈ મુંદાસને પ્રતીતિ આવી. જીન પડીમાં જીન સારખી. વચનામૃત 394માં સૌભાગભાઈને ગોપાલદેવ બોધે છે કે તે મૂર્તિથી, એટલે ગોપાલદેવના ચિત્રપટથી, તે આત્મ સ્વરૂપ પુરુષની દશા ફરી તેના વાક્યાદિના અનુસંધાને વિચારવાને યોગ્ય છે, અને તેનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, એટલે કૃપાલદેવના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મ સ્વરૂપ પ્રગટે છે. વચનામૃત 394 અને 396. આમ કેમ કે સત્પુરુષ પરમ કૃપાલદેવ એ સહજ આત્મ સ્વરૂપ થયા છે, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે, કેમ કે તેઓએ લિખિતનમાં જ 779માં પત્રમાં લખ્યું. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું રે, પૂજા અખંડિત એ કપટ રહિત થઈ આત્મ અર્પણા રે, આનંદ ઘન પદ રે. આનંદજી મહારાજ કહે છે કે ખરા અંતકરણે જે કોઈ આરાધન કરશે તે એ દશાએ પહોંચશે. વચનામૃત 504માં લખ્યા મુજબ પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞને કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે, અને એમ નહીં તો આત્મ પ્રત્યય ફળ નથી. વચનામૃત 609માં 12મા બોલમાં ગોપાલદેવે જણાવ્યું કે સત્સંગથી પ્રાપ્ત થયો છે તે ઉપદેશ પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. વચનામૃત 491માં પણ બોધ્યું કે આ જીવ સત્સંગમાં મળેલ આજ્ઞા ઉપાસે તો સર્વ દુઃખથી મુકાય. એ દ્વાદશાંગીનું સોળંગ સૂત્ર છે. આ કાળના જીવોને પરમ કૃપાળુની આજ્ઞા પૂજ્ય પ્રભુશ્રીજી મારફતે મળી જ છે. જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે.
એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસના સર્વ દુઃખથી મુક્ત થાય છે, એટલે કે મોક્ષ પામે છે. એમ આ વચનામૃત 491માં કૃપાલદેવે બોલ્યું છે. લૌકિક દ્રષ્ટિએ અક્ષ શબ્દનો અર્થ ઇન્દ્રિય છે, એટલે ન્યાયશાસ્ત્રની દ્રષ્ટિએ મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન થયા. પણ ઇન્દ્રિયોને મન વગર થાય તે જ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ છે. તેમ જેણે આત્મા અનુભવ્યો તે પ્રત્યક્ષ જ્ઞાની, અને નહીં કે ચર્મચક્ષુ વડે સામે ઊભા હોય તે. આધ્યાત્મ દ્રષ્ટિએ અપશબ્દનો અર્થ આત્મા કર્યો. કર્મગ્રંથ ભાગ 1 કર્મ વિપાક પાનું 19 અને પાનું 302. મૂળમાં તો આ શ્રી દેવસેન સુરીકૃત રચના છે. વચનામૃત 537માં બોલ્યું તે મુજબ જ્ઞાનીના વચનને આધારે જીવને પરદ્રવ્યમાંથી પોતાપણું જાય તો સંક્ષેપમાં તેમાં આધ્યાત્મના બધા સાધનો સમાઈ ગયા. તે બધું જ કરી છૂટ્યો. કહે છે, ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી, એમ પણ અત્રે માનીએ છીએ. વચનામૃત 398. એટલે કૃપાળુની ભક્તિથી જ જીવનું કલ્યાણ સંભવિત છે, 5મા આરાના છેવાડા સુધી. વચનામૃત છે તે પ્રત્યક્ષ કૃપાળદેવ તુલ્ય જ છે. આ અક્ષર દેહ છે. આ જીવને એટલી શ્રદ્ધા થઈ નથી એટલે મનાતું નથી. આ જ્ઞાની અને આ પણ જ્ઞાની, એમ અજ્ઞાનીને જ્ઞાની ગણી વળગે છે, અને જીવ કર્મ બંધ કર્યા કરે છે, જેનું ફળ હલકી ગતિ, તિર્યંજ ગતિ, અને આ ભયો પણ એમાંના ઘણા ખરા ગાંડા ઘેલા કે બુદ્ધિ વગરના થઈ જાય છે, એમ પૂજ્ય પ્રભુશ્રીજી બોધમાં જણાવે છે. ગીતાના 17મા અધ્યાયના 2જા શ્લોકના વિવેચનમાં કહે છે કે કુગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી હોય છે, બાહ્યથી શોભાયુક્ત, પણ જેના ચિત્ત પર તેની અસર પડે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. વચનામૃત 769 અને વચનામૃત 771 આ બંને પત્રમાં કૃપાળુએ સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે તીર્થંકરના નિર્ગ્રંથિનીઓ, શ્રાવક શ્રાવિકો સર્વેને જીવ અજીવનું જ્ઞાન હતું તેથી સમકિત ગયું છે એમ કંઈ નથી. તેમાંના ઘણા જીવોને માત્ર સાચા અંતરંગ ભાવથી તીર્થંકરની અને તેના ઉપદેશેલા માર્ગની પ્રતિનિધિથી પણ સમકિત કહ્યું છે. સાચા મોક્ષ માર્ગને પામેલા એવા સત્પુરુષની તથારૂપ પ્રતિનિધિ સિદ્ધાંતમાં ઘણે સ્થળે સમકિત કહ્યું છે. અને અહીં 771માં લખ્યું કે પુરુષ સાચા છે અને તેની પ્રતિનિધિ પણ સાચી આવી છે કે જેમાં પરમપળું કહે છે તેમજ મોક્ષ માર્ગ છે, તેમજ મોક્ષ માર્ગ હોય તે પુરુષના લક્ષણ આદિ પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. અને જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાં સ્વીકારાયોગ્ય હોય એવી સુવિચારણા, તે પણ એક પ્રકારનું ગૌણ તે જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે જીવને થાય છે. તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી એટલે કે વચનામૃતથી કોઈક પૂર્વે આરાધક હોય એવા જીવને સંકિત થવું સંભવે છે. અમુક શબ્દાર્થ પકડી શબ્દોની માથાપોડ કર્યા વગર જ્ઞાનીની આજ્ઞા આરાધવી એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે. આમ કરવાથી બધું સમજાતું જશે. પત્ર સુધા 992. દુષ્મ કાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર ભાગશાળી હશે, અને તેનું કલ્યાણ અમ થકી એટલે કૃપાળુની ભક્તિથી થશે. કેમ કે પ્રભુશ્રીજી કહેતા એમ કે એક મત આપણી ને ઉભે માર્ગે તાપડી. પરમ કૃપાળુએ મંત્રાદિ આજ્ઞા કરી છે, તેના ઉપયોગમાં જીવ રહે તો સમ્યક દશા પ્રાપ્ત કરવાનું પ્રગટ કારણ છે. પરોક્ષપણે પણ જ્ઞાનીનું શરણ જીવને પ્રત્યક્ષ સ્વરૂપ પ્રગટ થવાનું સાધન છે, એમ બોધામૃત 3 પત્રાંક 1195માં લખ્યું છે. જેને પ્રગટ પ્રત્યક્ષ છે તેની શ્રદ્ધા, તેની પ્રતીતિ અને તે પ્રત્યે રુચિભાવ થયો છે તેને પણ દર્શન કહ્યું છે. જ્યાં ત્યાંથી ઉઠી જવા જેવું છે અને ઘર જાણી લેવા જેવું છે, એમ પૂજ્ય પ્રભુશ્રીજી બોધમાં જણાવતા. વચનામૃત 201માં પરમ કૃપાળુદેવ લખે છે કે મણીને મોકલેલી વચનાવલીમાં એટલે કે વચનામૃત 200ના બોલો આમાં સંતનો અદ્ભુત માર્ગ પ્રકાશ્યો છે. આગળ સ્પષ્ટ જણાવ્યું કે જો મણી એક જ વૃત્તિએ વાક્યોને આરત છે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે તો અનંતકાલથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. જો મણી છૂટે તો બીજા શરણ અને આશ્રયવાન જીવો પણ છૂટે એ સહજ સમજાય એમ છે. કહે છે વચનામૃત 59માં કે તે પુરુષને એટલે કૃપાળુદેવને પ્રત્યક્ષ લઘુકામના આરંભમાં પણ સંભાળો
સમીપ જ છે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા રાખવી જોઈએ. પૂજ્ય પ્રભુશ્રીના વખતમાં એક વખત આ વંચાતું હતું. તે વખતે આ વાક્ય આવ્યું ત્યારે પૂજ્ય પ્રભુશ્રીએ કહ્યું કે આવું ઉઘાડું ફૂલ જેવું કહ્યું એ પણ ન સમજાય તો 11મું અક્ષરું સમજવું. વચનામૃત વિવેચન નવી આવૃત્તિનું 89મું પાનું. આ કાળનું એક વધારાનું અક્ષરું આ ગણવું. પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે. સદગુરુની આજ્ઞા એ જ સદગુરુનો યોગ ગણાય છે. મુનિ મોહનલાલજી મહારાજને પૂજ્ય પ્રભુશ્રીજી પત્ર માટે ભલામણ કરે છે કે પ્રત્યક્ષ વચનામૃતમાંથી વાંચી વંચાવી યાદમાં લાવી કાળ વ્યતીત કરશો. જી કહે છે તેમના કહેલા વચનામૃત એટલે કૃપાળુદેવના વચનામૃત પણ પ્રત્યક્ષ જાણજો. જી ઉપદેશામૃત પાનું 50. પ્રત્યક્ષ સત્પુરુષના વચનો છે તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવા તથા આરાધવા તો સંપિત પ્રાપ્ત થાય એવું છે. આ વચનો ભલે ઘણા વર્ષો પહેલાં લખાયેલા હોય તો પણ આપણને પ્રત્યક્ષપણે ઉપકારી છે એમ પણ પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધ્યું છે. જેના ઘરમાં પરમ પૂજ્યના વચનો છે તેને ઘેર સત્પુરુષ જ હાજર છે. બોધામૃત 3 પત્રાંગ 917. આત્મા જેને પ્રત્યક્ષ છે તે સત્પુરુષને માનવા. પ્રત્યક્ષ સત્પુરુષના વચનો છે તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવા તથા આરાધવા તો સંકિત થાય એવું છે. કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. પણ નાનું છોકરું હજી પોતાની માને ઓળખે નહીં ત્યાં સુધી આની આગળ જાય અને આની આગળ જાય. પણ ઓળખાણ થયા બાદ બીજા બોલાવે તોય ન જાય. પછી બીજે કોણ જાય અને શા માટે જાય? પૂજ્ય પ્રભુશ્રીજી કહે છે પરમ કુળદેવની આજ્ઞા આરાધતા ભક્તિ કરતા સર્વે જ્ઞાનની ઉપાસના આવી જાય છે. તે જ પ્રત્યક્ષ આજ્ઞા સમજવી. એક મુમુક્ષુ કહે છે કે મેં પ્રભુશ્રીજીને પૂછેલું કે પરોક્ષ સત્પુરુષને માનવા કે પ્રત્યક્ષ સત્પુરુષને માનવા? પૂજ્ય બ્રહ્મચારીજી જવાબ આપે છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ કોણે ઓળખ્યા છે? અત્યારે સત્પુરુષ થયા તેમને ન ઓળખે તો પછી 2,500 વર્ષ પહેલાં થયા એવા મહાવીર ભગવાનને ક્યાંથી ઓળખાય? ન જ ઓળખાય. શાસ્ત્રમાં વાત આવે છે કે આ જેવી તીર્થંકરના સમોથણમાં જઈ આવ્યો છે. હવે જ્યારે ભગવાન મનુષ્ય જેવા મનુષ્ય સહયોગી મન વચન કાયના યોગ સાથે હતા, સાકાર હતા, ત્યારે આ જીવ પ્રત્યક્ષ થયો તો પણ ઓળખ્યો નહીં. ઓળખ થવી એ તો ઘણા લાંબા કાળના જ્ઞાનીના બોધે તેને સમજણમાં આવે એમ છે. વડાવાના પોપટલાલભાઈ એક મુમુક્ષુ પૂછે છે કે તમોને તો ગોપાલદેવ પ્રત્યક્ષ મળ્યા છે ને હવે અમારે? ભાઈ શ્રી ત્રાળુક્યા કે આ ચિત્રપટ પ્રત્યક્ષ જ છે. પૂજ્ય પ્રભુશ્રીજીએ પ્રકાશ્યું છે કે મુમુક્ષુએ તો સત્પુરુષના ગુણગ્રામ કરવા, કંઈ ડાપણ કરવા ગયો તો ઝેર ખાધા જેવું છે. પરમ કૃપાલુની આજ્ઞા આરાધતા સર્વ જ્ઞાનીઓની ઉપાસના આવી જ જાય છે. પરમ કૃપાલુને છોડી બીજાને વળગવું, પ્રભુશ્રીજી કહે છે કે તે આંચળ છોડીને ગોભળે એટલે બકરીના ગળાના આંચળે વળગવા જેવું છે. દૂધ કંઈ આવે નહીં અને મોં છોલાઈ જાય. પરમ કૃપાદેવે જે આશયથી પ્રત્યક્ષની વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યાને તે આશય જાણ્યા વિના વર્તમાને ગમે તેને અસદગુરુને ગુરુ માની વળગી પડે અને પરમ કૃપાદેવની ભક્તિ કરતા તો સર્વજ્ઞાની આવી જાય છે. આ વાત સમજાતું નથી અને જીવ દુર્લભ એવો યોગ પ્રાપ્ત થયો છે તે ન મળ્યા બરાબર કરે છે. હાથીના પગલામાં બધા સમાઈ જાય છે. હરિયન, સિદ્ધ અને સર્વ આત્મજ્ઞાનીઓ અને સ્વયં પણ આવી જ જાય છે એમ પ્રભુશ્રીજી કહેતા કે રંગેલું નાવડું જોઈને સફરી જહાજ છોડી તેમાં કૂદી ન પડાય. તમને નવી નક્કોર નાવમાં બેસેડા છે. લાંબો ટૂંકો હાથ કર્યા વગર તમે બેસી રહેશો તો પાર ઉતરશો. હાથ પગ લાંબો ટૂંકો કરે અને મગર ખેંચી જાય કે પોતે જ કૂદી પડે ને ડૂબી મરે તેના જવાબદાર અમે નથી એમ પણ તેઓ કહેતા. આ તો એન્જિન સાથે ડબ્બો જોડ્યો તેમ આંકડો ભરવી દેવાની વાત છે. એક ઉપર આવો એ કહેતા. પરમ કૃપાળુની ભક્તિ કરનારનો વાંકો વાળ થાય તેના અમે જવાબદાર છીએ એમ પણ કહેતા. પણ જીવ તેમાં સ્વચ્છન ઉમેરે તો આમો જવાબદાર નહીં. યોગ અને ચમત્કારમાં જગત ગાંડું બની જાય છે પણ તેમાં આત્મકલ્યાણ નથી. જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે. ભૂલેલા પાછળ ભટકવાનું નથી. શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન છે તેની વાણી અસર કરે. જેણે આત્મા નથી જાણ્યો તે ગમે તેવી કથા કરે પણ સાંભળનારામાં વિતરાગતા કે નિર્મોહીપણું પ્રગટાવી શકે નહીં. અને જેણે આત્મા જાણ્યો છે તે પુરુષના થોડા વચનો પણ પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી ઉપાસવામાં આવે તો જગતનું વિસ્મરણ થાય
અને આત્મા તરફ વૃત્તિ વળે, વૃત્તિ ઠરે અને ભાન પણ પ્રગટે. વચનામૃત વાંચીએ ત્યારે પરમ કૃપાળુદેવ પ્રત્યક્ષ આવ્યા છે એમ જાણવું, એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે. કહે છે કૃપાળુદેવ એ ચિત્રપટ નથી, પણ કૃપાળુદેવ પરમાત્મા છે, હાજરા હાજર ઊભા છે એવું જાણીને ભક્તિ કરવી, એનું જ ક્ષણનું લેવું. પરમ કૃપાળુદેવ આજે પ્રત્યક્ષ હોત તો સામાન્ય બુદ્ધિથી પ્રત્યક્ષ ગણાય છે તે રીતે તો ઓળખાત નહીં, અને ઉલટ આશાત ન કરી બેસત, એમ પણ એ બોધ્યું છે. વળી બધા સત્પુરુષ સરખા ગણી ગુરુ ભાવના ગૌણ કરવી નહીં. લાખ મત લબડી, 100 મત સસડી, 1 મત આપણી કે ઊભે માર્ગે તાપડી. બધાએ કૃપાળુદેવની દ્રષ્ટિવાળાનું કલ્યાણ છે, બીજા લાખો હોય તો શું? પ્રભુજીજી બોધમાં જણાવતા. બૈરાતમ તજી અંતરાત્મારૂપ થઈ સ્થિર ભાવ લાવે, તો પરમાત્માનો હો આત્મભાવ, આત્મ અર્પણ દાવ સુજ્ઞાની. આત્મ અર્પણ વસ્તુ વિચારતા ભરમ ટળે મતિ દોષ સુજ્ઞાની. પરમ પદાર્થ સંપત્તિ સંપજે આનંદ ઘન રસ પોષ સુજ્ઞાની. આજ્ઞા રખતા બધું જ મળે એમ છે. અરૂપી પણ રૂપારોપણ છે, ઠવણા અનુયોગ દ્વારા વિષમકાળ જિનબિમ જિન આગમ ભવ્યણકુ આધારા. વીર વિજયજી મહારાજ કૃત અંતરાય કર્મની પૂજામાં આવે છે તેમ આ કાળમાં વચનામૃત અને પરમ કૃપાળુદેવ જે મૂળ રેખામાં હતા એ જ ચિત્રપટ, એ જ મુદ્રા, એ ભવિ જીવને આધાર છે, બળવાન આધાર છે. વિષમકાળ જિન બિંબ જિન આગમ ભવ્યણકુ આધારા. એટલે આ વચનામૃત અને આ કૃપાળુદેવનું ચિત્રપટ એ ભવ્યણકુ આધાર છે. કૃપાળુદેવે તો કોલ આપ્યો છે કે દુષ્મકાળ કાંડું પકડવા આવે તો તેનો ઉપાય પણ અમે લઈશું, એમ તેઓએ બાંહેધરી આપી છે. અંધારી રાતડીને વસમી છે વાટડી, લૂંટનારા છે હજાર, એ રાજ એક તારો આધાર, એ રાજ એક તારો આધાર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.